પાલનપુરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગની કડક અમલવારી. ગૃહમંત્રી અને ડીજીપીના આદેશ બાદ ડીવાયએસપી અને પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓએ એરોમા સર્કલ પર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી. બનાસકાંઠામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ કટિબદ્ધ. માન્ય ગૃહમંત્રી સાહેબ અને માન્ય ડીજીપી સાહેબની ખાસ સૂચના અન્વયે જે ખાસ કરીને ગુજરાત સરકારે જે 100 કલાકમાં જ અસામાજિક તત્વો વિરુદ્ધમાં ખાસ કડકાઈ ભર્યા પગલાં લેવાના છે. એના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જે એરોમા સર્કલ ખૂબ જ ગીચ છે ત્યાં અમે અત્યારે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ. અને ખાસ કરીને જે ઓવર સ્પીડથી વ્હીકલો ચલાવતા હોય કે કાળા કાચ હોય કે જે મોટર વ્હીકલ એક્ટના રેગ્યુલેશનનો ભંગ કરતા હોય અને ઘણા ઇસમો કે જે મારક હથિયારો કે બીજા હથિયારો વ્હીકલમાં લઈને ફરતા હોય તો એ તમામનું વ્હીકલ ચેકિંગ હાલમાં ચાલી રહ્યું છે. આ ખાસ કે હાલમાં આપ જાણી રહ્યા છો કે જે ઈદ છે, રામનવમી છે, હોળી છે, જે તહેવારોના અનુસંધાને આ ખાસ વ્હીકલ ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અને બનાસકાંઠા જિલ્લા પોલીસ બનાસકાંઠાના તમામ રહેવાસીઓ માટે એમની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને એના અનુસંધાને હાલ ખડે પગે પોતાની ફરજ બજાવી રહી છે.